નમસ્કાર મિત્રો, લિમિટેડ સ્પોકન ક્લાસીસમાં હું ધર્મેન્દ્ર કરનાલા આ 5મા દિવસમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત. Your friends or with your mobile. Even you can talk with ChatGPT, you can talk with Instagram. There are so many AI tools. Yes. And I will suggest some useful websites. I will suggest you some useful apps. Once you complete this course, I will suggest you so many things, right? Okay, now let us start. આજનું આપણે કામ શરૂ કરીએ. First of all, we will start with the word. બોલો છો તો જાણી પણ લ્યો. And that word is out of station. આ શબ્દ ઇંગ્લિશ નથી, ઇંગ્લિશ છે. એનો મતલબ ઇન્ડિયામાંથી આવેલો છે. શું તમે જાણો છો આઉટ ઓફ સ્ટેશન એ અંગ્રેજીમાં હતો જ નહીં, એટલે કે ભારતનો પ્રયોગ છે. અને અંગ્રેજી ભાષાના ગોરા પંડિતો પણ આને હવે નકારી કાઢતા નથી, કારણ કે ઉછીના શબ્દો બહુ સ્વીકારે છે. ઇંગ્લિશ ઇઝ વેરી રિસેપ્ટિવ લેંગ્વેજ. તો એને ઘણા બધા શબ્દો, બેંગલ, જંગલ, લૂંટ, આ બધા જ શબ્દો અંગ્રેજીમાં એ ભારતમાંથી આવ્યા છે. શેમ્પુ, આ બધા શબ્દો ત્યાંથી આવેલા છે. આપણે એની વાત પછી ક્યારેક કરીશું. પણ આ તો જૂનો જમાનો, જ્યારે બ્રિટિશ હિન્દનો વખત અંગ્રેજ લાટ સાહેબને ક્યારેક ડ્યુટી સંભાળવાનો નિમણૂક પત્ર મળતો ને એમાં લખ્યું હોય, યુ વિલ બી સ્ટેશન ધેર ફોર અ પીરિયડ ઓફ 6 months, એટલે કે તમને 6 મહિના સુધી ત્યાં મૂકવામાં આવે છે. હવે આ લાટ સાહેબ હિન્દી ચપરાસીઓ ભાષાના વીર હતા. લાટ સાહેબના જે પટ્ટાવાળા હોય એ સ્ટેશનમાંથી સ્ટેશન શબ્દ એટલો વળગ્યો કે સ્ટેશન શબ્દ સ્થળ માટે વાપરવા માંડ્યા. સ્ટેશન એટલે નિમણૂક થતું હતું, એને બદલે આજે જો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આ બધું સ્થળને બદલે નિમણૂકને બદલે સ્થળ માટે વપરાવા માંડ્યું. લાટ સાહેબ ક્યાંક પ્રવાસમાં ગયા હોય ને કચેરી ઉપર ફોન આવ્યો એટલે ચપરાસીએ જવાબ આપ્યો, બડા સાહેબ આઉટ ઓફ સ્ટેશન સર. ગોરા સાહેબને આ સાંભળીને ગમત તો ખૂબ આવી, પણ ના ન પાડી શક્યા, કારણ કે દાર્જિલિંગ અને સિમલા જેવા પહાડી સ્થળો પર ડ્યુટી અપાતી ત્યારે એ સ્થળો હિલ સ્ટેશન તરીકે ઓળખાતા છે થયા. એટલે સ્ટેશન શબ્દ છે એ આપણી સાથે કેટલો બધો વણાઈ ગયો. અને આજે તો ઉલટું વપરાશ. આજે તો આઉટ ઓફ સ્ટેશન શબ્દો આપણે આડેધડ વાપરીએ છીએ. જરા કલ્પના કરો, એક મુંબઈ વાસીને ક્યારેય આવો નિમણૂક પત્ર તો મળ્યો નથી, પણ તો એના દોસ્તને શું કહે છે, I tried to contact you by telephone, but you were out of station. એટલે બ્રિટિશ લોકો આ શબ્દ પ્રયોગ કેવી રીતે કરતા ને આપણે એકદમ પલટી નાખ્યો. બારગામ જવું એટલે આઉટ ઓફ સ્ટેશન આપણે કહી દીધું. આઉટ ઓફ સ્ટેશન હકીકતમાં નિમણૂકની વાત હતી, પણ હવે વપરાય છે જનરલમાં. હું પણ બારગામ હોઈશ તો હું એમ કહીશ, આઈ વોઝ આઉટ ઓફ સ્ટેશન, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન, આઈ એમ આઉટ ઓફ સ્ટેશન. તો આખો શબ્દ છે. હવે આપણને નથી નિમણૂક પત્ર મળતો, નથી એમ લખેલું આવતું યુ આર સ્ટેશન, પણ છતાં આપણે આઉટ ઓફ સ્ટેશન થઈ જાય છે. તો એવી અંગ્રેજીની પેશન છે. આઉટ ઓફ સ્ટેશન કયો છો એટલે તમે ખરેખર તો ઘણી લાંબી સફર કરી હોય તો આઉટ ઓફ સ્ટેશન, પણ હવે રોજબરોજની વાતમાં વપરાય છે. તો આગલી વાર કોઈ જ્યારે કહે કે આઉટ ઓફ સ્ટેશન તો મજાકમાં કહેજો, અરે આ તો ઇંગ્લિશ છે, સ્ટેશન વેશન કાંઈ નથી. ઓકે, તમારા પપ્પા ઘેર નહીં હોય, હું પૂછીશ વેર ઇઝ યોર ફાધર, તો તમે કહેશો પપ્પા ઇઝ આઉટ ઓફ સ્ટેશન. પછી મમ્મી ગયા હોય મળવા મામાને ઘેર, તો મમ્મી ઇઝ આઉટ ઓફ સ્ટેશન ટુડે, આજે મમ્મી બહાર છે. તમારા બધા મિત્રો ક્યાં ગયા, માય ફ્રેન્ડ ઇઝ આઉટ ઓફ સ્ટેશન. જાજા હોય તો માય ફ્રેન્ડ્સ આર આઉટ ઓફ સ્ટેશન. બરાબર. તો તમારે આવા 5 વાક્યો બનાવવાના છે. આમાં તમે એવા જ વાક્યો બનાવવાના છે કે ભાઈ આઈ એમ આઉટ ઓફ સ્ટેશન, યુ આર આઉટ ઓફ સ્ટેશન. પણ એવા વાક્ય નહીં બનાવતા, થોડી વેરાયટી લાવવાની કોશિશ કરજો. તો આવા 5 સરસ મજાના વાક્યો બનાવી અને અમને મોકલી આપશો તો અમને ખૂબ મજા પડશે. પણ તમારે લખવાના નથી, બોલવાના છે. અથવા તમે પેલા કોડમાં લખી અને પછી અમને બોલીને મોકલશો તો અમને ગમશે, પણ સ્પેલિંગની માથાકૂટમાં ત્યારે નહીં પડતા. ચાલો ગપશપમાં આજે કંઈક નવો પ્રયોગ કરીએ. મેં તમને કહ્યું હતું ને કે હું ધીરે ધીરે રોજ કંઈક નવા ફેરફાર કરીશ. So today I'm going to do one experiment and today we will talk about our feelings. તમે ક્યારે વિચાર્યું છે કે હું ખૂબ ખુશ છું અંગ્રેજીમાં કેમ કહેવાય?
મને બહુ ભૂખ લાગી છે. આવું તો બધું આપણે રોજ બોલતા હોઈએ છીએ પણ ગુજરાતીમાં. નાઉ ટુડે વી વિલ લર્ન ઇટ ઇન્ટુ ઇંગ્લિશ. આજે આપણે અંગ્રેજીમાં શીખીએ. તો કેવી રીતે અંગ્રેજીમાં બોલાશે જુઓ. ફીલ, આઈ ફીલ કહીને આપણે આ આખું કરીશું. ચાલો સાથે મળીને કહેશું અને ચહેરા પણ એવા બનાવશું. તમારે આ તમારી બાજુમાં મમ્મી બેઠા હોય તો એવો ચહેરો પણ બનાવજો. મમ્મીને મજા આવશે, તમને મજા આવશે. આમ તમે ચેટ વખતે તો એવું મોઢા બનાવો જ છો. જો હું ખુશી મહેસૂસ કરી રહ્યો છું. આઈ ફીલ હેપી. મોટું મોટું કરો સ્માઈલ. આઈ ફીલ હેપી. મને શરમ આવે છે. આઈ ફીલ શાય. મને ભૂખ લાગી છે. આઈ ફીલ હંગ્રી. હું અહીંયા પેટે હાથ રાખું છું પણ મારું પેટ બતાતું નથી તમને. આઈ ફીલ થર્સ્ટી. આઈ ફીલ થર્સ્ટી. મને ઊંઘ આવે છે. આઈ ફીલ સ્લીપી. હું થકાવટ મહેસૂસ કરું છું. આઈ ફીલ ટાયર્ડ. મને ચક્કર આવે છે. આઈ ફીલ ગીડી. લાગે છે કે મને તાવ આવવાનો છે. આઈ ફીલ ફીવરિશ. જો કેટલું સરસ, કેટલા બધા વાક્યો જાણવા મળ્યા. હવે નવું પણ તમે કરી શકશો. આઈ ફીલ હેપી. આઈ ફીલ શાય. આઈ ફીલ હંગ્રી. આઈ ફીલ થર્સ્ટી. આઈ ફીલ સ્લીપી. આઈ ફીલ ટાયર્ડ. આઈ ફીલ ગીડી. આઈ ફીલ ફીવરિશ. હવે આવા તમે પણ વાક્યો શોધી કાઢો અને અમને કહો. આઈ ફીલમાં હવે કઈ હું લાવી શકશું? આઈ ફીલ સેડ. આઈ ફીલ બેડ. ઘણું બધું આવી શકશે. આમ કેટલું બધું આવી શકશે. આઈ ફીલ પોઝિટિવ. આઈ ફીલ પ્રાઉડ. કેટલા બધા તમે વિશેષણો મૂકી શકો. તો આવા વિશેષણ મૂકી અને વાક્ય બોલવા માંડો. શરૂ કરો. બરાબર છે? ચાલો આપણે એક રમત રમીએ. હું એક ભાવના બોલીશ અને તમે એના પર ચહેરો બનાવજો. હું કહું દાખલા તરીકે આઈ ફીલ હંગ્રી, તો તમારે શું કરવાનું? તમારા પેટ ઉપર હાથ મૂકવાનો. આઈ ફીલ શાય, તો શું કરવાનું? આમ. આઈ ફીલ એંગ્રી, તો તમારે ડોળા કાઢવાના. બરાબર છે? તો ચાલો શરૂ કરીએ. આઈ ફીલ હેપી. મોઢા ઉપર સ્માઈલ આવ્યું ને? આઈ ફીલ શાય. આઈ ફીલ હંગ્રી. આઈ ફીલ સેડ. I feel nervous. I feel very happy. I feel thirsty. I feel feverish. તો તમે એક્શન કરી હશે ને તમને ખૂબ મજા આવી હશે. મને પણ ખૂબ મજા આવી. તો હવે આવા બધા શબ્દો શોધી કાઢો અને આઈ ફીલ સાથે જોડી દો. અને ખાલી જોડી નહીં દો, ફીલ પણ કરો. બરાબર છે? અને હવે જ્યારે જ્યારે ફીલ કરો ત્યારે બોલવાનું ભૂલો નહીં. બરાબર? ગુજરાતીમાં તો બોલો જ છો પણ અંગ્રેજીમાં પણ બોલવાનું ભૂલતા નહીં. એક મજાની કવિતા જુઓ. આઈ ફીલ હેપી વેન આઈ ઈટ આઈસ્ક્રીમ. આઈ ફીલ સ્લીપી વેન આઈ સ્ટડી મેથ્સ. બટ આઈ ફીલ ફીવરિશ વેન મમ્મી સેઝ હોમવર્ક ટાઈમ. આઈ ફીલ હેપી વેન આઈ ઈટ આઈસ્ક્રીમ. આઈ ફીલ સ્લીપી when I study maths, but I feel feverish when my mummy says homework time. કેટલી સરસ મજાની કવિતા છે. તો આ કવિતા તમારા ક્લાસરૂમમાં તમારા મિત્રોને સંભળાવજો. આજે શીખીએ મારું, તારું, તેનું અંગ્રેજીમાં કેમ કહેવાય. ક્યારેક આપણે કહીએ છીએ આ મારી પેન છે. ધીસ ઇઝ માય પેન. આ તારું પુસ્તક છે. ધીસ ઇઝ યોર બુક. આ મારું, તારું એ અંગ્રેજીમાં બધું પોઝેસિવ્સ કહેવાય. માલિકી દર્શાવતું. તો આજે આપણે રમત રમતમાં જ શીખવું છે. આજે આપણે રમતના જ મૂડમાં છીએ. તો ચાલો બીજી રમત પણ શરૂ કરીએ. પેલા આ શબ્દો યાદ કરી લો. મારું, મારી, મારો, આ બધા માટે માય કહેવાય. તારું, તારી, તારો, તમારું, તમારી, તમારો, યોર. તેનું, તેની, તેનો, હિઝ. તેનું, તેની, તેનો, હર, સ્ત્રી માટે. તેનું, તેની, તેનો, નિર્જીવ પ્રાણી માટે, ઇટ્સ. નોંધો આઈટીએસ અને ઇટ્સ એપોસ્ટ્રોફી વાળું બે અલગ છે. અહીંયા ઇટ્સ નો અર્થ થાય તેનું અને ઓલું ઇટ ઇઝ તે છે. સમજાય છે? અત્યારે ન સમજાય તો કાંઈ વાંધો નહીં. આપણે ઇટ્સ યાદ છે ત્યારે રાખીએ. આ કોનું છે? બાળકોને એક પછી એક વસ્તુ બતાવો અને પૂછો. બરોબર? અત્યારે તમારી પાસે ઘરમાં જેટલી વસ્તુ એટલું લ્યો. ફ્રોક, એક ફ્રોક બતાવો. બરોબર? આ કોનું છે? તમે ગુજરાતીમાં પૂછો. બાળક કહેશે ધીસ ઇઝ માય ફ્રોક. ધીસ ઇઝ હર ફ્રોક. ધીસ ઇઝ રાહુલ્સ શર્ટ. ધીસ ઇઝ યોર સારી.
This is my father's pen. This is her book. This is its tail. બરોબર, જે કંઈ આવતું હોય એ રીતે આવી રીતે આ ગેમ રમો. દાખલા તરીકે આ રીતે પૂછીશ કે કોની પેન છે, તો તમે કહેશો ધીસ ઇઝ માય પેન. બરાબર, પછી મારી જ બુક બતાવીને હું એમ કહું આ કોની બુક છે, અત્યારે જ પૂછું, ચાલો આ કોની બુક છે, તો તમે કહેશો ધીસ ઇઝ યોર બુક. બરાબર, પૈડું કોનું છે, પેલું ધેટ ઇઝ હિઝ વ્હીલ. રમેશનું પૈડું હોય તો સીમાની હું બુક બતાવું તો અથવા સીમાની શાળા બતાવું તો ધીસ ઇઝ હર સ્કૂલ. ખુરશીના પગ બતાવું તો ધોઝ આર ઇટ્સ લેગ્સ. ધોઝ આર ઇટ્સ લેગ્સ. ઇટ્સ એટલે એક ખુરશીના, ધોઝ આર ઇટ્સ લેગ્સ. જો ઇટ્સ આવ્યું છે, ઇટ્સ બરાબર સમજો. તો આવી રીતે તમે કહો, તમારા કૂતરા હોય, તમે પાળ્યા હોય તો એની પૂંછડીઓ, ધોઝ આર ધેર ટેલ્સ. બરાબર, તમે તમારી સ્કૂલ બતાવતા હોય તો ધીસ ઇઝ માય સ્કૂલ. બરાબર છે, સમજો છો. દૂર છે એ તમારા ચશ્મા પડ્યા હોય તો દૂર પડ્યા છો, તો શું કહેશો, ધોઝ આર માય સ્પેક્ટેકલ્સ. એ બહુવચનમાં વપરાય. સરળ વાક્યો રોજ બોલો એવા. ચાલો હવે દરેક વાક્યમાં એક સાથે બોલો. જુઈ ઇઝ માય સિસ્ટર. અહીંયા જુઈની જગ્યાએ તમે તમારા સિસ્ટરનું નામ જોડી દો. રાજુ ઇઝ યોર બ્રધર. હવે સામેવાળા મિત્રની વાત કરવાની. કેશુભાઈ ઇઝ હર ફાધર. ચલો આમાં કેવી રીતે ગેમ રમવાની છે, પહેલા હું મારો પરિચય આપું. આઈ એમ કનાલા ધર્મેન્દ્ર, અથવા ખાલી આઈ એમ ધર્મેન્દ્ર. યોગેશ ઇઝ માય બ્રધર. ભૂપેન્દ્ર ઇઝ માય બ્રધર. પછી સિસ્ટરની વાત કરો. રાજલ ઇઝ માય સિસ્ટર. તો હવે પછી ભાનુમતીબેન ઇઝ માય મધર. અર્જણભાઈ ઇઝ માય ફાધર. નુપુર ઇઝ માય ડોટર. ચાણક્ય ઇઝ માય સન. તો આવી રીતે તમે તમારો આખો પરિચય આપો. પછી હવે યોરનું કહેવાનું. દાખલા તરીકે યુ આર રાહુલ. મુકેશ ઇઝ યોર બ્રધર. રીના ઇઝ યોર સિસ્ટર. કેશુભાઈ ઇઝ યોર ફાધર. હવે કોઈક ત્રીજાની વાત કરવાની. હી ઇઝ મનોજ. દીપિકા ઇઝ હિઝ સિસ્ટર. રાહુલ ઇઝ હિઝ બ્રધર. મનોજભાઈ, એવી રીતે કંઈ પણ આ રીતે એનો પરિચય આપો. તો આ રીતે તમે પછી ક્યારેય ભૂલ કરશો નહીં. આ ગેમ બહુ સરસ રીતે રમવા જેવી છે. બરાબર, તમે રમજો જ. હવે જોઈએ, મોહનભાઈ ઇઝ માય અંકલ. યોર આન્ટ ઇઝ ટોલ. તારા કાકી ઊંચા છે. માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ક્લેવર. મારા દાદા તો બહુ હોશિયાર છે. રોમા ઇઝ હિઝ કઝિન. રોમા એની પિતરાઈ બેન છે. હર સન ઇઝ સ્ટ્રોંગ. એનો પુત્ર બળવાન છે. સીમા ઇઝ માય ડોટર. તો જો આ એકવાર તમને માય, હિઝ, હર, યોર એ આવડી જશે, પછી તમે કેટલા બધા વાક્યો બનાવી શકશો. અહીંયા જુઓ, ઇટ ઇઝ એન ઈગલ. આ ગરુડ છે. ઇટ્સ વિંગ્સ આર વેરી લાર્જ. એની પાંખો બહુ મોટી છે. ધીસ ઇઝ યોર બોક્સ. ઇટ્સ લીડ ઇઝ લૂઝ. આ તારું બોક્સ છે, તારી પેટી છે, પણ એનું ઢાંકણ છે એ ઢીલું છે. ધેટ ઇઝ માય પેરેટ. ઇટ્સ બીક ઇઝ રેડ. પેલો મારો પોપટ છે, એની ચાંચ લાલ છે. તો આ કંઈ પણ તમે આવી રીતે વાક્યો બનાવી શકો. આવા 12 વાક્યો બનાવવા એવો નહીં, તમે થોડું ફેરવી નાખો. દાખલા તરીકે મોહનભાઈ ઇઝ માય અંકલ, એને બદલે તમે તમારા કાકાનું નામ મૂકો. જયદેવભાઈ ઇઝ માય અંકલ. માય અંકલ ઇઝ વેરી શાય. આઈ લવ માય અંકલ. માય આન્ટ ઇઝ ફેટ. જે પણ લાગુ પડતું હોય એ તમે ફેરવીને બોલી શકો. કોઈ શબ્દ ન આવડતો હોય તો પપ્પા મમ્મીની મદદ લ્યો. હવે અહીંયા જોડી તમારે જોડવાની છે. ચાલો, શું આવશે, કે બધું આવશે? જો ધીસ ઇઝ માય, એમાં કયું આવી શકશે કયો? ધીસ ઇઝ માય પેન આવી શકશે? હા. ધીસ ઇઝ માય વિલ આવી શકશે? હા. ધીસ ઇઝ માય સ્કૂલ આવી શકશે? તો કે હા. ધીસ ઇઝ માય લેગ્સ નહીં આવે, કારણ કે ધીસ હારે એક વચન જ આવે. ધીસ ઇઝ માય સિસ્ટર એ આવી શકશે. ધેટ ઇઝ હિઝ પેન, ધેટ ઇઝ હિઝ વિલ, ધેટ ઇઝ હિઝ સ્કૂલ એ આવશે. ધેટ ઇઝ હિઝ સિસ્ટર એ આવશે? હા આવશે. પણ ધેટ ઇઝ હિઝ લેગ્સ નહીં આવે. ધીસ ઇઝ હર પેન, ધીસ ઇઝ હર વિલ, ધીસ ઇઝ હર સ્કૂલ અને ધીસ ઇઝ હર સિસ્ટર એ બધું આવશે. ધોઝ આર ઇટ્સ લેગ્સ અને જુઈ ઇઝ માય સિસ્ટર. આ બે વાક્યો એવા છે કે જેમાં તમે બીજું કઈ વાપરી શકશો નહીં. દાખલા તરીકે
ધોઝ આર ઇટ્સ લેગ્સ, એમાં એક જ વસ્તુ આવશે. અને જુઈ ઇઝ માય નોટ પેન, નોટ વિલ, નોટ સ્કૂલ, બટ સિસ્ટર, એટલે એમાં એક જ આવશે. બરાબર. તો આ રીતે જોડી બનાવો. આપણે પાછી એક કવિતા બનાવીએ. ધીસ ઇઝ માય આઈસ્ક્રીમ, ધેટ ઇઝ યોર સ્પૂન. આ રહ્યું મારું આઈસ્ક્રીમ ને આ રહી મારી ચમચી, આ રહી તારી ચમચી. ધીસ ઇઝ માય આઈસ્ક્રીમ, ધેટ ઇઝ યોર સ્પૂન. ધીસ ઇઝ હિઝ પ્લેટ, ધેટ ઇઝ હર બલૂન. ધીસ ઇઝ ઇટ્સ ટેલ, ઓ ઇટ્સ અ રેકૂન. ચાલો, નવો શબ્દ આવ્યો, રેકૂન. નોંધો અને આવતીકાલે મને જણાવો કે રેકૂન એટલે શું થાય. બરાબર છે. ધીસ ઇઝ માય આઈસ્ક્રીમ and that is your spoon. This is his plate and that is her balloon. This is its tail. Oh, it's a raccoon. તો રેકૂન એટલે શું છોકરાઓ, મને જણાવશો ને? આ સંવાદ કરીએ. ચાલો, ટીવી ક્યાં ગયું, ખુરશી ક્યાં ગઈ? બે પાત્રો છે, પિંકી અને રાજુ. પિંકી, રાજુ, is there a TV in the room now? તારા રૂમમાં ટીવી છે? Yes, there is one TV. Look there. Look there. Was there a TV last week? No, there was no TV last week. ગયા અઠવાડિયે ટીવી હતું? તો કે ગયા અઠવાડિયે જ નહોતું. Were there any chairs last week? ગયા અઠવાડિયે તમારા ઘરમાં ખુરશીઓ હતી? Were there any chairs last week? એટલે રાજુ કહે છે, yes, there were 3 chairs. ત્રણ તો હતી જ. How many chairs? 3, but now no chairs. પણ અત્યારે એકેય ચેર છે નહીં. બોથ ગીગલ, GIGGLE. આ ગીગલ એટલે શું? ગૂગલ તો ખબર છે, ગીગલ એટલે શું? તો આજે બે નવા શબ્દો આવ્યા છોકરાઓ. આ એક રેકૂન અને આ ગીગલ. બે શેમાંથી જોશો? ગૂગલ માંથી જોઈ લો. બરાબર. અને મને જણાવજો કે એનો અર્થ શું થાય. ચાલો, પ્રશ્નની રમત રમીએ. વોટ હેપન, વોટ હેપન, વોટ હેપન. શું થયું એમ આપણે પૂછીએ છીએ ને. વોટ હેપન? તમે મને બોલાવ્યો? ડીડ યુ કોલ મી? ડીડ યુ કોલ હિમ? ડીડ યુ કોલ હર? ડીડ યુ કોલ દીપક? ડીડ યુ કોલ રાહુલ? May I go? May we go? May you go? May he go? May I come in, sir? May I come with you? May I go to toilet? May I drink the water? May I eat? Are you coming? તમે આવી રહ્યા છો? Are you going? Are you laughing? Are you dancing? કેટલું બધું બની શકે. Shall I bring it? લાવ. Shall I bring it? Shall I go? Shall I laugh? Shall I write? What is your name? What is your father's name? What is your hobby? What are your hobbies? What is your brother's name? What is your profession? What is your favorite food? What is your favorite color? How do you do? તો how do you do નો જવાબ કેટલાને આવડે? ચાલો. જો how are you હોય તો એમ બોલો, I am fine. I am not fine. I am not feeling well. I am in the blue of my mood. I am in the pink of my health. I am as fit as fiddle. પણ કોઈ પૂછે how do you do, તો એ શું કહેવાનું? યાદ રાખો, કોઈ પહેલી વખત મળે અજાણ્યા વ્યક્તિ હોય તો એને how are you નથી કહેવાતું, how do you do કહેવાય. અને સામે જવાબમાં એ પણ એમ જ બોલશે how do you do. બરોબર. પછી જાણીતા થઈ જાય એટલે કહેવાનું how are you અને જવાબ આપવાનો I am fine, thank you. યાદ રાખો, ઔપચારિક રીતે how do you do કહેવાય છે. પહેલી વાર મળો ત્યારે શું કહેશો? how do you do. બરાબર. તમે સમજ્યા? Do you understand? Do you like ice cream? Do you go there? Do you pray? તો આ કંઈ પણ. No, I didn't. બરાબર. નહીં, એવું નથી કર્યું. Yes, I did. Is the boss in? Is the boss in? Is the boss out? Who is it? Who is there? Who are you? Who is she? What is the matter? What is the news? What's up? Where is Dinesh? Where are you? Where are you going? Where is my specs? Where are my specs? How are you? I'm fine, thank you. When did you come? When did you go? When did you eat? When did you sleep? તો એમાં શું કહેશે? સમય કહેશે. તો કેવા સરસ સવાલ અને કેવા સરસ જવાબ એના આવી શકે. Shall we begin? ચાલો આપણે શરૂ કરીએ. Shall we go? ચાલો આપણે જઈએ. Shall we laugh? ચાલો આપણે હસીએ. Shall we dance? Will you do a thing? તમે એક કામ કરશો. Will you do a thing? તમે એક કામ કરશો. Is it a holiday today? આજે રજા છે. Do you know? Do you eat? તમે ખાઓ છો? Do you know? તમે જાણો છો.
ડુ યુ સ્પીક, તમે બોલો છો. વોટ ઇઝ ધ રીઝન, કારણ શું છે. વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ ધ પર્પઝ, હેતુ શું છે. વોન્ટ યુ ગો, તમે નહીં જાઓ. વોન્ટ યુ ગો, તમે નહીં જાઓ. વોટ ઇઝ ધ મેટર, શું મેટર થઈ છે. વોટ ઇઝ ધ ટ્રબલ, તો શું તકલીફ થઈ છે. તો કેટલા બધા પ્રશ્નો તમે પૂછી શકો. અને એના માટે હું વિનંતી કરું છું કે આપ એ પ્રશ્ન બરાબર સમજજો. ભલે એક પ્રશ્ન આપણે 24/24 આજ નથી લેવા, આજે વોટ વાળા જ લઈ. વોટ હેપન, વોટ આર યુ ડુઈંગ, તો આ વોટ વાળા જ લ્યો. પછી ડીડ વાળા લ્યો. તો આવી રીતે એક એક પ્રશ્ન લેવાથી બાળકોને વધુ સારું કામ થશે. હવે શબ્દો તો શીખવા પડશે ને. પીછો પકડવો તે, તો સમવન ઇઝ ચેઝિંગ મી, એનો મતલબ મારી પાછળ આવી રહ્યો છે. રાહુલ ઇઝ ફાઇટિંગ વિથ મી, રાહુલ મારી હારે ઝઘડી રહ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન, આ શબ્દ સાંભળ્યો છે. બચાવ કરીને મેચ જીતે ને ડિફેન્ડિંગ ચેમ્પિયન કહેવાય. ઓફેન્ડિંગ, હુમલો કરવો તે. સરાઉન્ડિંગ, ઘેરી વળવું તે. પુલિંગ, તો ખેંચવું તે. બોક્સિંગ, તો મુક્કો મારવો. બીટિંગ, એટલે પ્રહાર કરવો. હિટિંગ, એટલે પણ પ્રહાર કરવો. ફેંકવું, તો થ્રોઈંગ. ઝીલવું, તો કેચિંગ. બાઇટિંગ, તો કરડવું. અને બોસ્ટિંગ, એટલે બડાઈ હાંકવી. તો આ બધા જ શબ્દો છે એનો કઈ રીતે તમે ઉપયોગ કરી શકશો, તો એનો તમે ચાલુ વર્તમાન કાળ સાથે ઉપયોગ કરી શકો છો, અથવા આમ પણ કરી શકો છો. આઈ લાઈક બોક્સિંગ, બરાબર. તો આ કોઈ પણ, આઈ ડોન્ટ લાઈક બોસ્ટિંગ, હી ઇઝ બોસ્ટિંગ ટુ મચ. તો આવી રીતે તમે ઉપયોગ કરજો. મજા પડી ને. ચાલો વળી પાછા આવતા લેક્ચરમાં મળીશું. આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર.